સરપંચો આમ તો કોઈ પક્ષના હોય નહીં, પણ વિચારધારા અને સમર્થન એના કાર્યકર છે. સરપંચ કોઈ પાર્ટીના ના હોય, પણ એના કાર્યકર છે. તમે જો જોશો તો એ તમને હવે જે ભાગતી વખતે જે વિડીયો દેખાશે એમાં જે ભાજપનું કમળ જે ઝૂલતું દેખાય છે તમને, તમે જોઈ શકશો આખી વાતમાં. એટલે હું થોડુંક એને આગળ કરી દઉં એટલે તમને એ દ્રશ્ય સુધી પહોંચીએ આપણે. અહીંયા જે ભાગી રહ્યા છે એમાં તમે જુઓ એટલે તમને ભાજપનું કમળનો જે પેલો સિમ્બોલ છે એ તમને ઝૂલતો દેખાશે. અહીંયા ગાડીમાં જ તમને દેખાશે આગળ. અત્યારે તો આ પાછળ ગામવાળા લોકો જે પાછળ દોડી રહ્યા છે રોકવા માટે અટકાવી રહ્યા છે. મારા ખ્યાલથી કોઈ કદાચ એક પથ્થર પણ મારેલો પાછળનો કાચ કદાચ મારા ખ્યાલથી ફૂટેલો દેખાય છે. જો આપણે એ દ્રશ્ય આવે તો ખ્યાલ આવે. આ જો આજે લડકે છે શું લડકે, આ પાછળનો કાચ તૂટે, બરોબર છે. એટલે ત્યાં એટલે આ વિડીયો પણ એટલે બનાવવાનો પ્રયાસ થતો એવો દેખાય છે પ્રથમ દ્રષ્ટિએ કે આપણે આવો પ્રકારનું બોલીને નીકળી જઈએ એટલે આપણે આને એઝ એ પ્રૂફ મૂકી શકીએ કે અમે કંઈ કર્યું નથી. પણ એક જણો બોલ્યો એમાંથી કે ભાઈ આખા ગામે તો જોયું છે આ ભાજપનો સિમ્બોલ લટકે છે ત્યાં. હા, સવાલ એ છે આખી વાતમાં હવે કે તો આજે ભ્રષ્ટાચાર કરનારા લોકો રાજ્યમાં એનો હોંસલો, એનો જુસ્સો એટલો બધો બુલંદ થઈ ગયો છે દિલીપભાઈ કે એટલે કંઈ પણ કરી શકે એમ.